मुझे सब है पता मेरी माँ જન્મની જોડ સખી નહીં મળે એક અને એક ગીત ગાનું જે હું શીખ્યો હતો જેના વિના જીવવાનું નથી ગમતું. हमें और जीने की चाहत न होती अगर तुम न होती अगर तुम न होती. એટલે આ કહેવાતું હોય તો કોઈ પ્રિયતમા કે પત્ની માટે હોય, પણ જો બાને માટે કહેવાતું હોય તો એટલું સાચું છે કે એના સિવાય હું જીવતો કેવી રીતે રહી શકું છું અને શા માટે જીવું છું. પણ એનામાંથી હું શીખ્યો છું અને મારી પણ કૌટુંબિક જવાબદારીઓ, જે સંતાનો પેદા કરે, જે સંતાનોને મોટા કરવાના, પણ બાના જેવા સહનશીલતાના ગુણ છોકરાઓમાં ઉતરે. મારામાં તો ઉતરી શક્યા નથી. હજી પ્રયત્ન બહુ કરું છું કે ગમે તેવી સ્થિતિ હોય, સંજોગો, ગુસ્સો આવે એવી, પણ ગુસ્સે ન થવું. એ બાપણ કોઈ દિવસ એને બીજા કોઈ દિવસ બાને મેં કોઈની ટીકા કરતા નથી સાંભળ્યા કે તમે આવી રીતે કોઈ ટીકા કરી હોય કે બાજુમાં આમ થયું ને આવું આમ થયું ને, કોઈ દિવસ નહીં. અને એનામાંથી અમે શીખ્યા છે કે આજુબાજુ શું ચાલે છે નહીં. જેમ ગુલાબ તો આજુબાજુ કાંટા છે, આજુબાજુ ભલે વિકટ પરિસ્થિતિ હોય. મારા ફાધરને પત્તા રમવાનો શોખ હતો, ઘણી વાર રાત્રે ખૂબ મોડા આવે, એવી સ્થિતિમાં પણ એ જીવ્યા છે. અને બીજું એમને છે કે મારા ફાધર આવે ને ત્યારે એમને સાથે 5-7 જણા તો જમવામાં રોજ હોય જ. કોઈક ને કોઈક બહારનો કોઈ વેપારી આવેલો હોય, બહાર ગામથી ચાના ધંધા માટે આવેલો તો લઈ આવે, એટલે જમવા આવે. નીચે જુએ ત્યારે ખ્યાલ આવે કે 3 છે કે 4 છે કે 2 છે, એટલા તો પહેલેથી 1 બેડાની તો રસોઈ વધારે કરેલી હોય. તો બાને આવી રીતે ઘણી બધી તકલીફો વચ્ચે ઘર ચલાવતા જોયેલા છે. અને આજે તો મારા પત્નીને કહેવું પડે કે જો ના કહેલું હોય તો સામાન્ય રીતે એ પણ સારી જ છે, પણ એમ કે જરા ફોન કરી દીધો તો પહેલેથી. બાએ કોઈ દિવસ એવું નથી કહ્યું. એટલે આવી બધી વસ્તુઓ અને હવે નવા એટલા પ્રેશર હેઠળ આજે પતિ પત્નીઓ પોતાનું ઘર સંસાર ચલાવતા હોય છે કે તેવા સમયમાં પતિ રસોઈમાં તો મદદ ન કરી શકે, પણ એને જો રસોઈનું આયોજન કરવાનું હોય 2 જણા, 4 જણાનું, 5 જણાનું, તો પહેલેથી કહેવું જોઈએ. પણ અમે પોતાની મસ્તીમાં હોઈએ, કોઈ જગ્યાએ કોઈ કહે કે હવે આપણે જમીન જવાનું છે, આશ્રમમાં ગયા, શિવાનંદ આશ્રમ, સ્વામીજી કે આ પ્રસાદ લઈને જજો, હવે કહીને બેસી જઈએ, પછી તો ખ્યાલ આવે ઘેર કહેવાનું રહી ગયું. એટલે ઘણી વખત આવું પણ બને છે. પણ આ ખટ્ટા મીઠા સંસારનું નામ એવું છે. तुझे सब है पता मेरी